નડિયાદથી અંબાજી સુધીની અનોખી અને પ્રેરણાદાયી સ્કેટિંગ યાત્રા સફળતાપૂર્વક પૂર્ણ થઈ। ચૈત્રી નવરાત્રિના પાવન પર્વમાં 27 બાળકો 202 કિલોમીટરનું અંતર સ્કેટિંગ દ્વારા કાપીને મા અંબાના દર્શન કર્યા છે। વેકેશનનો સદુપયોગ કરી બાળકો શારીરિક ક્ષમતા અને આસ્થા બંનેનું સુંદર ઉદાહરણ પૂરું પાડ્યું છે। આ યાત્રાની શરૂઆત 20 માર્ચે નડિયાદના સંતરામ મંદિરથી થઈ હતી અને 24 માર્ચે અંબાજી પહોંચી પૂર્ણ થઈ। 4.5 વર્ષથી 15 વર્ષ સુધીના બાળકો 3 કોચના માર્ગદર્શન હેઠળ આ કઠિન યાત્રા પૂર્ણ કરી। ઊંચા પહાડો અને કઠિન માર્ગ હોવા છતાં બાળકો હિંમત અને ઉત્સાહ સાથે યાત્રા પૂર્ણ કરી અંબાજી પહોંચ્યા બાદ બાળકોએ ચાંચર ચોકમાં સ્કેટિંગ પ્રદર્શન આપ્યું અને મા અંબાના દર્શન કરી ધજા અર્પણ કરી। મંદિર ટ્રસ્ટ દ્વારા બાળકોનું સન્માન પણ કરાયું। આ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ બાળકોને મોબાઈલ અને ટીવીથી દૂર રાખીને શારીરિક રીતે મજબૂત બનાવવાનો અને ભવિષ્યમાં ઓલિમ્પિક જેવા મંચ માટે તૈયાર કરવાનો હતો। 20 માર્ચે નીકળ્યા સવારે 9 વાગે। અત્યારે અમે લોકો અંબાજી મંદિર પહોંચી ગયા છે અને અમે માતા અંબાના આશીર્વાદ બધા બાળકો સાથે થોડી અમે લેવાના છે। આ યાત્રા કરવાનો અમારો સૌથી મોટો હેતુ એ હતો કે 2036 ની અંદર અમદાવાદની અંદર ઓલિમ્પિક થવા જઈ રહી છે, તો એ ઓલિમ્પિકની અંદર સ્કેટિંગની સાથે સાથે બીજી બધી ઘણી રમતો છે। તો અમારો આશા એ સૌથી મોટો છે કે સ્કેટિંગમાં ગુજરાતમાંથી કોઈ ઓલિમ્પિકમાં પાર્ટ લે અને ગુજરાતનું નામ રોશન કરે। અને સૌથી મોટી વાત એ કે અત્યારે બધી સ્કૂલોમાં એક્ઝામ પતી ગઈ છે અને 10 દિવસનું એક્ઝામ પત્યા પછી સ્કૂલમાં વેકેશન આપે છે। તો આ વેકેશનની અંદર ઘરે બાળકો મોબાઈલ ના જોવે, ટીવીનો મિસયુઝ ના કરે, એના માટે 10 દિવસ બાળકો ફિટ રહે એના માટે અમે લોકો આ યાત્રા કાઢી છે। અને યાત્રા કાઢો સૌથી સમય બેસ્ટ અમારી પાસે એ હતો કે અત્યારે માતા અંબાની ચૈતન્ય નવરાત્રી ચાલુ થઈ ગઈ છે। અમે લોકો અત્યારે અંબાજીમાં ઐતિહાસિક સ્કેટિંગ યાત્રામાં આવેલા। અમે લોકોએ 20 તારીખે સવારે 9 વાગે સંતરામ મંદિરથી અમારી સ્કેટિંગ યાત્રા કાઢેલી, જેમાં 27 સ્કેટર સ્ટુડન્ટ્સ અને 3 કોચિસ હતા। ધીરે ધીરે અમે સ્કેટિંગ કરતા કરતા આપણે કાલ એટલે કે 24 તારીખના રોજ મંગળવારે અમે લોકો અમારા ઉતારાએ પહોંચેલા। આજે 25 તારીખે સવારે ઉતારાએથી અમે સ્કેટિંગ કરતા કરતા અંબે માતા મંદિરના પહોંચ્યા। પછી અમે ધજા ચડાવી અને અમારો આ એક અનોખી પહેલનો ઉદ્દેશ્ય એ છે કે ઘર આંગણે જે 2036ની આપણે ઓલિમ્પિક આવવાની છે, જે અમદાવાદમાં થવાની છે, એમાં લોકો સ્પોર્ટ્સને લઈને જાગૃત થાય અને કાલ સવારે ઉઠીને ગુજરાતનું અને ઇન્ડિયાનું નામ રોશન કરે અને ઓલિમ્પિક્સમાં પાર્ટિસિપેટ કરે। અમે લોકો 20 તારીખે સંતરામ મંદિરથી નીકળ્યા હતા સ્કેટિંગ નડિયાદથી અંબાજી। પછી અમે લોકોને બહુ સારું લાગ્યું। એની પછી આજે થાક નથી લાગ્યો અને આજે સવારે અમે લોકો અહીંયા માતાજી મંદિરે આવ્યા છે। એની પછી અમે લોકો અહીંયા સ્કેટિંગ ચલાવી, ધજા ચડાવી અને દર્શન કર્યા। પછી ધજા ચડાવી દીધી। એ ખાસિયત છે કે જ્યારે 4 વર્ષની હતી ને ત્યારથી જ એને સ્કેટિંગ કરવાનું ચાલુ કરી દીધેલું અને અત્યારે 2.5 વર્ષની અંદર સીધી નેશનલ અને ઇન્ટરનેશનલ ગોલ્ડ મેડાલિસ્ટ પણ છે, ડિસ્ટ્રિક્ટથી લઈને અત્યાર સુધીમાં। એટલે 2024માં જ્યારે અમે અહીંયાથી નીકળ્યા ત્યારે હું ત્યાં થાઈલેન્ડ પહોંચ્યો હતો અને પપ્પા અહીંયા ગુજરી ગયા હતા। એટલે પછી પણ એટલે દાદા એવું કીધું કે મારું કઈ વિચારતા ના, પેલા સિદ્ધિનું વિચારજો। એટલે અમે ત્યાંની રેસ પતાવીને આવ્યા અને ત્યાં રેસમાં પણ સિદ્ધિ ગોલ્ડ મેડલ લઈને આવેલી। પછી ગોલ્ડ મેડલ આવીને દાદાને અર્પણ કર્યા હતા અને પપ્પાને 3 દિવસ તો આપણે અહીંયા કોલ્ડ સ્ટોરેજમાં રાખ્યા હતા એના માટે, સિદ્ધિ માટે। કેમ કે દાદાનું સપનું હતું, દાદા પહેલા એને રિક્ષામાં બધે લઈ જતા હતા સ્કેટિંગ, દાદાએ જ ચાલુ કર્યું હતું એનું સિદ્ધિનું અને દાદાનું સપનું સિદ્ધિ અત્યારે પૂરું કરી રહી છે। અને દાદા અંબેમાને બહુ જ માનતા હતા, જ્યારે પણ આવતા હતા ત્યારે સિદ્ધિને અહીંયાથી લઈને આવતા હતા। અને જ્યારે એમને પગનું પણ ઓપરેશન કરાયું તો તમે અંદર ફોટામાં બી જોઈ શકશો કે દાદાને આપણે વ્હીલચેરમાં પણ અહીંયા અંબાજી મંદિરે લાવેલા દર્શન કરવા માટે।